હવે આપ પંચમહાલ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે વિપુલ પુરોહિત. પંચમહાલમાં જૂનમાં શરૂ થયેલી મેઘમહેરને લઈ ચોમાસાના પહેલા મહિનામાં જ ગત 10 વર્ષમાં સૌથી વધુ 44% વરસાદ થયો. તેના કારણે પાનમ, હડપ સહિતના બંધમાં 70%થી વધુ પાણીની આવક થઈ. કાલોલ અને જાંબુઘોડા તાલુકામાં 50%થી વધુ વરસાદ થઈ ચૂક્યો, જ્યારે સૌથી ઓછો 32% વરસાદ ઘોઘંબા તાલુકામાં નોંધાયો. પંચમહાલમાં મોસમનો કુલ સરેરાશ વરસાદી આંક 35 ઇંચ છે, ત્યારે આજ દિન સુધી 17 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તેને લઈ જિલ્લાના ખેડૂતો ખેતીકામ સિવાય જળ સંચયના કામમાં પણ વ્યસ્ત બન્યા હતા. આ વર્ષના જૂનના પહેલા સપ્તાહમાં લોકોને 2 ઋતુનો અહેસાસ થતાં એક સપ્તાહમાં જ 7,600 વાયરલ તાવના કેસ નોંધાયા, જે ગત વર્ષ એટલે કે વર્ષ 2024ની સરખામણીએ 6 ગણા વધારે છે. બીજી તરફ પંચમહાલમાં આવેલા 51 શક્તિપીઠ પૈકીનું મહાકાળી માતાનું સ્થાન પાવાગઢ ડુંગર, જાંબુઘોડા પાસેના હાથણી માતાના ધોધની આસપાસ હરિયાળીની સાથે આહલાદક વાદળછાયા ખુશનુમા વાતાવરણ નિર્માણ થતાં દર્શનાર્થીઓ અને સહેલાણીઓ આ આનંદ અને ખુશી માણવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પંચમહાલમાં પાવાગઢ તળેટી વિસ્તારમાં લુપ્ત થતા ગીધ પક્ષી કે જે પ્રાકૃતિક કામદાર કહી શકાય, તેમના માટે દેશનું પ્રથમ ઓપન રેસ્ટોરન્ટ એટલે કે 20 મીટર ઊંચો ટાવર મુખ્યમંત્રી સ્વનિર્ભર યોજના હેઠળ 15 લાખના ખર્ચે તૈયાર કરવાની જાહેરાત થઈ. તંત્રના સર્વે મુજબ પંચમહાલમાં હાલ ગીધની સંખ્યા 15 જ છે. રેસ્ટોરન્ટ બનતા ગીધને નવો ખોરાક મળશે. પશુપાલન વિભાગ અને જીવીકે EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સહયોગથી ચાલતી 10 ગામ દીઠ ફરતું પશુ દવાખાનુંની સેવાને 5 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી. હાલમાં કુલ 10 ગામ દીઠ ફરતા પશુ દવાખાના, 2 મોબાઈલ વેટરનિટી યુનિટ, 1 કરુણા એમ્બ્યુલન્સ કાર્યરત છે. આજે 5 વર્ષમાં આ સેવા અબુલ પશુઓ માટે સંજીવની બની છે. અત્યાર સુધીમાં 5 વર્ષ દરમિયાન પશુ ચિકિત્સકો દ્વારા 1,076,997 જેટલા પશુઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે. પંચમહાલમાં ગ્રામ વિકાસ સંસ્થા સહિત અનેક ખાનગી સરકારી સંસ્થાઓ દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતિ માટે એકવાર ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે એક પેડ માં કે નામ ઝુંબેશ પણ ચલાવાઈ. સાથે સાથે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશ પણ હાથ ધરાઈ. અષાઢી બીજ એટલે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા, જેનું આયોજન ગોધરા, હાલોલ, કાલોલ શહેર સહિતના શહેરોમાં ઉમંગ અને ઉલ્લાસભેર કરાયું. જૂન મહિનામાં બકરીદ અને હાલમાં જ મનાવવામાં આવેલા મોહરમમાં સમગ્ર પંચમહાલ જિલ્લાના મુસ્લિમ બિરાદરો દ્વારા ધાર્મિક પરંપરાગત નમાજ, કલાત્મક તાજિયા જુલુસ કાઢવામાં આવ્યું. હાલોલના શ્રી નારાયણ ધામ તાજપુરા ખાતે શ્રી નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા વન વિભાગના સહયોગથી એક જ દિવસે 13,551 ઔષધીય વૃક્ષોનું વાવેતર કરી વિરાટ નારાયણ વન નિર્માણ કરાયું. ઉપરાંત વધુ 25,001 છોડના રોપાણ સાથે ઓપરેશન સિંદૂરની યાદમાં 1,100 સિંદૂરના છોડ રોપાયા. સાથે જ શ્રી નારાયણ ટ્રસ્ટ દ્વારા સિંદૂર વન બનાવવા આગામી સમયમાં 10 લાખ વૃક્ષો રોપવાનો સંકલ્પ કરાયો. ગોધરા પોલીસ પરેડ મેદાનમાં જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો, જેમાં વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ સહિત નાગરિકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, યોગ બોર્ડના પ્રશિક્ષકો અને યોગ સાધકોએ યોગ કર્યા. પંચમહાલમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 155માંથી 23 બેઠક બિનહરીફ જાહેર થઈ. 2 ઉમેદવારોના ઉમેદવારીપત્ર ન ભરાતા 25 જૂને 130 પંચાયતના જાહેર થયેલા પરિણામમાં 76 બેઠક પર મહિલાઓ વિજેતા બન્યા. કુલ 153 પંચાયતમાંથી 84 ગ્રામ પંચાયતમાં મહિલાઓએ સુકાન સંભાળ્યું. ચૂંટણીમાં 60% જૂના ઉમેદવારો હારતા નવા અને યુવા ઉમેદવારોને નાગરિકોએ પંચાયતનો વહીવટ સોંપ્યો, જેમાં 30થી વધુ યુવા સરપંચો હતા. હમણાં જ આપ પંચમહાલ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા વિપુલ પુરોહિત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.